आदिवारामं श्रुतगृहादिवाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञाननिरञ्जनम् सर्वाभीष्टप्रणशाय सर्वभीष्टार्थदायिने सर्वरक्षिधानाय श्री गुरु गौतम स्वामिने नमः। वीरं शुक्लजानकी दग्धकमिधरं कर्णियूणं योगीश्वरं शरणं जानसनरं क्षयो नासी कल्पकोटैशतैरपि अवश्यमेव भुक्तव्यं तं कर्म शुभम्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला जीन भद्रगणी क्षमा श्रवणजी महाराजा अनादि अनंत काळथी जे जीवात्मा संसारना शरणे चाल्या गया छे अने संसारने ज सर्वस्व मानी करी પોતાનું જીવન પસાર કરી રહ્યા છે એવા આત્મા અહીંયા જ્ઞાની પુરુષ ફરમાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે આપણને કે એવા પ્રકારના જીવો લગભગ સંસારના ભાવોમાં રહેતા રહેતા સંસારના ભાવોની અંદર વિચરતા અપધ્યાનની અંદર સંસારમાં રહ્યા હો તો સંસાર પ્રત્યે વિચારો કેવા હોય? સંસારને સજાવવાના, સંસારને જ મજબૂત કરવાના, સંસારને શણગારવાના, બરાબર ને? એટલે આ બધા વિચારોને, આ બધી વિચારસરણીને જ્ઞાની પુરુષોએ અપધ્યાન કહ્યું છે, એટલે કે દુર્ધ્યાન. શું કહ્યું? દુર્ધ્યાન કહ્યું. અને દુર્ધ્યાનને શાસ્ત્રીય ભાષાની અંદર આ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ, ધ્યાન શતક મહાગ્રંથની દ્રષ્ટિએ આ દુર્ધ્યાનને પણ હજી આપણે કયા શબ્દોમાં વર્ણન કરશું? એનું આર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાન. બરાબર છે? આર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાન. સંસારમાં તમને કોઈ પણ દ્રવ્ય ખપતું હોય, કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ ખપતી હોય, ઈચ્છા થઈ હોય, એ ઈચ્છા થવી, સૌથી પહેલા એ ઈચ્છા થવી, એ ઈચ્છા એટલે આર્ત ધ્યાન. સતત એમાં જ મન રમ્યા કરે, સતત એના માટે જ વિચારોની સરણી ચાલ્યા કરે. એટલે આ જે વિચારો સતત કન્ટિન્યુ ચાલ્યા કરે છે, આ જોઈએ જ છે, આ જોઈએ જ છે, આ જોઈએ જ છે, આ જે વિચાર ચાલે છે એ વિચાર જ્ઞાની મહાત્માઓ, જ્ઞાની પુરુષો એને આર્ત ધ્યાન કહે છે. શું કહે છે? આર્ત ધ્યાન. પછી તમે એની કોઈક વ્યક્તિ પાસે રજૂઆત કરી, તમારા પતિ પાસે રજૂઆત કરી, તમારા શાવિકાબેન પાસે રજૂઆત કરી, તમારા સંતાનો પાસે તમે એની રજૂઆત કરી કે બેટા અમને આ વસ્તુ જોઈએ છે. હવે જો અનુકૂળતા હોય, સંતાનો પણ બરાબર હોય, માતા પિતાનું કહ્યું માની લેતા હોય, એવા હોય તો શું કરે? ફટાફટ કયા પહેલા આપી દે એ પહેલી વાર, પણ કહો, આગ્રહ કરો, વિનંતી કરો, એટલે એની પાસે રજૂઆત કરો અને આપી દે તો પણ હજી વાંધો નહીં. પણ 1-2 વખત, 3 વખત, 4 વખત માંગ્યો, તમે એની રજૂઆત કરો અને જો એ તમને વસ્તુ ન મળે તો શું થાય? આર્ત ધ્યાન એટલે ઈચ્છા કરી, વિનવણી કરી, એને પાસે માંગણી કરી, એ સૌથી પહેલું આર્ત. બરાબર? આ મને જોઈએ જ છે, આમ જ છે, તેમ જ છે.
એના વગર હું નહીં જીવી શકું, આ જ ખપશે. અમુક જરૂરિયાત, જીવન જરૂરિયાત છે એ બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમારી દવા ગોળી હોય કે બીજી કોઈ એવી જરૂરિયાત હોય, રૂટીન પ્રમાણે હોય, અલગ વાત છે. પણ અમુક વસ્તુ, અમુક પદાર્થ એવા પણ હોય કે જેની જરૂરિયાત ન હોવા છતાંય પણ એની સતત ઈચ્છા, યાચના અને અપેક્ષા કર્યા કરવી એ આર્ત ધ્યાન છે. હવે એ વસ્તુની પૂર્તિ ન થાય તો શું થાય? ફલાણાને મળે છે, એના દીકરાઓ સંતાનો માટે લઈ આવે છે, એની ઘરવાળી માટે લઈ આવે, પણ આપણા માટે નથી મળતું. આ વિચાર શેમાં પરિણમન પામે? રૌદ્ર ધ્યાનમાં. એટલે નબળા વિચાર આવ્યા કે ફલાણા માટે મળે છે, એના બહારના માટે મળે છે, આપણા માટે કઈ નથી મળતું. વૃદ્ધાશ્રમોમાં જઈ કરી અને ત્યાં ઘણું બધું કરે છે, ઘરના મા બાપ એને દેખાતા નથી. આ બધા જે વિચાર જાગે ભાગ્યશાળીઓ, એ વિચાર કયા ઘરના, કોના ઘરના? તો કે છે રૌદ્ર ધ્યાનના ઘરના. સમજાયું પ્રભુ? એટલે આવા પણ વિચાર આપણા મન ઉપર ક્યારેય કહેતા ક્યારે પણ સવાર ન થાય એનો ખાસ. ગઈકાલે જ મારા સાહેબે બહુ સરસ એક વાંચતા હતા, કંઈક વાંચતા હતા અને અમને સંભળાવ્યું કે જરાક સાંભળો આ બધા ત્રણેય જણા. તો અમે સાંભળવા ગયા મારા સાહેબ પાસે. તો કહે છે કે આજના લગભગ કાળમાં લગભગ ઘરોની પરિસ્થિતિની અંદર કેવું છે, બધાની વાત નથી હા ભાગ્યશાળીઓ. જે ઘર પામેલા છે, જે ઘરમાં સમજણનો ઘરમાં બેઠેલા છે, સમજુ આત્માઓ છે, એમની આ વાત નથી. પણ મહદ અંશે લગભગ આવી ઘટનાઓ ઘરની અંદર 70 થી 75-80% ઘરોની અંદર આ ઘટનાઓ બને છે. મારા સાહેબે બહુ સરસ વાત તમને સંભળાવી કાલે કે ઉપાશ્રયમાં ગુરુજી હોય, ઉપાશ્રયની અંદર ગુરુ મહારાજ સાહેબ હોય તો કહેશો કે લાવો તમારા ગુરુ મહારાજ સાહેબ, લાવો તમારા પગ દબાવવું, લાવો તમારા પગ દબાવવું. અને ઘરે જઈ કરી અને દીકરો મા બાપને દબાવે. આ તો એક જોક છે હા ભાગ્યશાળી, આ એક જોક છે. પણ જ્યારે આ જીવાત્મા સમજણના ઘરમાં પ્રવેશ્યો નથી, જીવાત્મા જો સમજણના ઘરમાં પ્રવેશી જાય, ધર્મ વાસ્તવિક સ્વરૂપે એને સમજાઈ જાય અને ધર્મનો સ્વીકાર કરતો થઈ જાય જીવાત્મા, તો પછી ઘર અને બહાર બધું એના માટે એક સરખું થઈ જાય. એટલે ધર્મ, મારો ધર્મ ક્યાં અદા કરવો છે, મારે મારા ઘરની અંદર કે મારે બહારની અંદર કઈ દ્રષ્ટિએ ધર્મને સેવવો અને ધર્મનું આચરણ કરવું, જો એના પાસે જો સંપૂર્ણ પ્રકારે વિવેક વિનય હોય ભાગ્યશાળીઓ, તો એ જીવાત્મા ક્યાંય કહેતા ક્યાંય પણ બંધનની અંદર બંધાય નહીં. અને સામા પાત્રને, સામા જીવને, સામા વડીલોને ક્યાંય કહેતા ક્યાંય પણ આર્દ્ર કે રૌદ્ર ધ્યાન કરવાની કોઈ પણ જરૂરત પડે નહીં ભાગ્યશાળીઓ. આ મનના પરિણામ છે ને, મનોયોગ, વચનયોગ અને કાયોગ. મનને તો એટલું બધું પકડમાં રાખવા જેવું છે કે આખું તંત્ર આપણું જે ચાલે છે ને, આ સંપૂર્ણ તંત્ર મનોયોગ ઉપર ચાલે છે. વચન પણ આપણે ઉચ્ચારશું ક્યારે? આપણે વચન ક્યારે ઉચ્ચારશું? વાણીથી જે બોલીએ છીએ, આપણી બોલવાની ભાષા ક્યારે બહાર પ્રગટ થશે? જ્યારે મનમાં વિચાર કંઈ પણ સ્ફુરશે, આવશે, ત્યારે વચન ઉચ્ચારાશે. કાયથી પ્રક્રિયા ક્યારે થશે? આપણા શરીરથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા ક્યારે થશે? હું તમારી સામે આંગળી ચીંધું, આંગળી ચીંધવાની આ જે પ્રક્રિયા થઈ એ કયા હિસાબે, કોના આધારે થઈ? બરાબર. મન જો એને ક્યાંય પણ અલર્ટ કરશે, મન જો ક્યાંય પણ વિચારશે કે ભાઈ આ વ્યક્તિ સામે આંગળી ચીંધવાની છે, અહીંયા કોઈકને બોલાવવા છે, અહીંયા તારે બેસવાનું છે, આમ તારે બોલવાનું છે, આ બધું જ મન આપણને જાગૃત કરે છે. એટલે મન આપણને ઓર્ડર પાવર આપે છે. પ્લેટફોર્મ કોણ છે? બેઝમેન્ટ કોણ છે? બેઝમેન્ટ કોણ છે? મન. બરાબર છે? બેઝમેન્ટ એ મન છે. જ્યારે મન આપણું બેઝમેન્ટ છે, મન આપણું જ્યારે પાવર હાઉસ છે, ત્યારે એ મનને તમારે કે મારે કેટલા સ્થિર, કેટલા શાંત, કેટલા સ્વસ્થ રાખવા જેવા છે. નહીં તો આ આપણને અદ્રશ્ય દેખાતું એવું મન, 5 ઇન્દ્રિય આપણી અને છઠ્ઠું જે મન છે ને,
પાંચ ઇન્દ્રિય કરતાંય પણ જો વધુ તાકાતવર અને વધુ સક્ષમ હોય, હું દેખી શકું છું, જોઈ શકું છું, પણ જોઈ શક્યા પછી બરાબર રીતે અનુમાન જે કરું છું કે નહીં આ વ્યક્તિ આ જ છે, ફલાણા બે વ્યક્તિ આવે જ છે, મને દર્શનથી દેખાયા ખરા, પણ નક્કી કોણ કરાવશે મને? બે વ્યક્તિ આવતા દેખાયા, અહીંયાથી એક વ્યક્તિ આવતા દેખાય છે, દેખ્યા બરાબર, જોયા બરાબર, પણ જોયા પછી આ સ્ત્રી છે, પુરુષ છે, એક છે, બે છે, ચાર છે, કેવા વર્ણના છે, કયા કુળના છે, એમનું નામ શું છે, આ બધું જ મને કોણ સમજાવશે? મન સમજાવશે. આ બધું મન કરાવે છે, બરાબર છે. એટલે મન આપણું કેટલું પાવરફુલ છે. આ મન જો તમે કે મેં આ મન ઉપર જો પકડ ના રાખી અને મન ઉપર જો ઝાપટો ના રાખ્યો તો આ અદ્રશ્ય દેખાતું એવું મન આપણને લાગે કે ઇન્દ્રિયો કર્મ બાંધે છે, ઇન્દ્રિયો ખાલી જોવે છે, પણ એનું પૂરેપૂરું ડાયાગ્રામ જે છે ને એ કોણ કરે છે? એનું એક્સરે, એનું MRI કોણ કરે છે? તો કે આ મન કરે છે. આ નાનકડું અદ્રશ્ય દેખાતું એવું મન ક્યાંનું ક્યાં પહોંચી જાય છે ભાગ્યશાળીઓ. તમે કદાચ તંદુલિયા મત્સ્યનું નામ સાંભળ્યું હશે. તંદુલિયો મત્સ્ય એનું કામ શું? એનું નિવાસ સ્થાન ક્યાં? દરિયામાં, બરાબર. તંદુલિયો મત્સ્ય જે છે એટલે મત્સ્ય એટલે માછલો, હા, મત્સ્ય એટલે માછલી, પણ એનું કદ કેટલું હોય, એનો આકાર, એનો શેપ કેટલું હોય? આપણો ચોખો અક્ષતના દાણા જેટલું એનું શરીર હોય. એના શરીરનું પ્રમાણ કેટલું? આપણા જેવડું નહીં, સામાન્ય માછલી જેવડું નહીં, પણ એના શરીરનું પ્રમાણ એક ચોખા જેટલું, એક અક્ષતના દાણા જેટલું. એને તંદુલિયો મત્સ્ય કહેવાય. ચોખાના દાણા જેટલા એના શરીરનું કદ હોય એટલે એને તંદુલિયો મત્સ્ય કહેવાય. હવે એ મત્સ્ય, એ માછલું રહે ક્યાં? મગરમચ્છ હોય, મગર, એ મગરમચ્છની આંખની પાપડ ઉપર આટલું નાનકડું જીવ હોય એટલે મગરમચ્છની ક્યાં પણ સમાઈ જાય, એટલે મગરમચ્છની પાપડ ઉપર એનું રહેવાનું સ્થાન. હવે આ શું કરે ખબર છે? એને કઈ બીજું કામ કાઢી નહીં કરવાનું, મગરમચ્છની પાપડ ઉપર ચોંટ્યા રહેવાનું. હવે આ જે તંદુલિયો મસ્ત છે ને એ ત્યાં બેઠો હોય, કોઈ એને કામ નહીં કરવાનું. જે મગરમચ્છની આંખ ઉપર જે ઝીણા ઝીણા નાનકડા જંતુઓ હોય, હવે એના પેટમાં કેટલા આકારના, કેવડા મોટા સાઈઝના જંતુ એને આહાર કરવા માટે ખપે? તો કે એનાથી પોતાનાથી નાના, સાવ ઝીણા રાઈના દાણાથી પણ સાવ નાના, પા ભાગના, બરાબર, એવડા જંતુ એને આહાર માટે જોઈએ. એટલું જ આહારનું એનું પ્રમાણ. પણ આ જે તંદુલિયો મસ્ત છે એ ત્યાં નવરો બેઠે, નવરો ધૂપ કહેવાય, સાવ નવરો ધૂપ, નવરા ધૂપ નખોદ વાળે, જે બહુ નવરા બેઠેલા હોય ને એટલે જ જ્ઞાની ભગવંતો કહે છે કે સતત મનને કાર્યરત રાખો. મન કાર્યરત રહેશે તો વચન તમારું શુભમાં રહેશે, કાંઈ તમારી કાયમાં રહેશે. એટલે શુભને, મનને તમારા શુભની અંદર સતત સ્થિર કરતા શીખો. મનને ક્યાંય પણ આડું અવડું, ટેડું પેડું એને જવા ન દો. એના ઉપર બહુ પકડ રાખો, બહુ એના ઉપર ઝાપટો રાખો અને બહુ એના માટે બહુ સાવધાન રહો. એક વિનંતી, આજથી આપણા નવા જાપ ચાલુ થયા છે, તો જેનો સમય થતો હોય 10 થી 11, 11 થી 12, તો એ ભાગ્યશાળી સમય ઉપર પહોંચી જશો. હવે આ જે મત્સ્ય છે એકદમ નવરો ધૂપ હોય અને બીજું કાંઈ કામ ન હોય મારી જેમ. હવે એ શું કરે? મગરમચ્છની આંખની પાપડ ઉપર સતત સ્થિર રહે, ત્યાં ચોંટેલું રહે, ત્યાં બેઠેલું રહે. હવે મગરમચ્છ તો આવડી મોટી કાયાવાળું એટલે એને આહાર બી વધારે ખપે. મગરમચ્છનું મોઢું પણ આમ ખુલે એટલે આગળથી સાંકડું અને પાછળથી પહોળું, બરાબર છે. આ મગરમચ્છ જ્યારે એને ભૂખ લાગે, આહાર કરવું હોય અને જ્યારે એના પાસે આહાર પહોંચે અથવા તો ઈ તૈયારી કરી અને આહાર પાસે જાય, મોટા મોટા માછલા, જળચર જંતુઓ જેની પાસે જાય અને એના ઉપર એ તરાપ નાખે. મગરમચ્છ એના ઉપર મોઢું ખોલી કરીને તરાપ નાખે. જેવું એના ઉપર સામે જળચર જંતુ ઉપર તરાપ નાખે એટલે પેલું જંતુ તો આવે
બીજું જંતુ તો એની પાસે આવે, પણ સાથે સાથે જે દરિયાનું પાણી છે ને એ પણ મોઢામાં પ્રવેશે. એટલે હવે પેલું મગરમચ્છ આમ મોઢું ખોલે અને મોઢું ખોલતાની સાથે પાછું આમ કરીને બંધ કરે એટલે અડધું પડધું તો વળી પાછું બહાર નીકળી જાય. કુદરતે એને આવી સ્થિતિ આપી તો એ પ્રમાણે એ કરે છે. હવે મગરમચ્છ પાછું મોઢું ખોલે, પાછું બંધ કરે, એમાં અડધા પડધા પાછા વયા જાય. જે પાછેલા જે એના મોઢામાં પકડમાં આવી ગયા હોય એને આહાર કરી જાય. વળી પાછી ભૂખ લાગે એટલે વળી પાછું મોઢું ખોલે અને અડધું પાણી આવે, જીવજંતુ આવે ને પાછું અડધું પડધું નીકળી જાય. આ પરિસ્થિતિમાં છે ને પેલી પાપણ ઉપર બેઠેલું તંદુલિયું બહુ વિચાર કરે. શું કરે? શું વિચારે કે આ મગર છે ને કેટલો મૂર્ખ છે. શું વિચારે? આ નવરા નખોદ વાળે, એને કોઈ કામ નથી, કોઈ પ્રયોજન નથી. મગરમચ્છને ખબર નથી કે મારી આંખ ઉપર તંદુલિયો મત્સ્ય બેઠો છે, એને ખબર નથી, મગરને ખબર નથી. પણ આ જે કંદુલિયો મત્સ્ય છે આ ક્રિયા વારે ઘડીએ જે જુએ ને, મન તો બધાને મળ્યું છે. હા, ક્યાં કોઈકને સૂક્ષ્મ મન મળ્યું છે, ક્યાં કોઈકને એક્ટિવ મન મળ્યું છે ને ક્યાં કોઈકને સૂક્ષ્મ મન મળ્યું. પણ આ મનની પ્રક્રિયા તો દરેક જીવને સતત ચાલુ જ છે. આ પેલો કંદુલિયો વિચાર કરે છે કે આ મગરમચ્છ કેટલો મૂર્ખ છે કે જેટલા જંતુઓ એના મોઢામાં આવે છે એ બધા ઉપર એ પંજો નથી પાડતો અને અડધા પડધા તો એમને બેસે જ જવા દે. જો એના ઠેકાણે હવે કામ આવે છે. હવે જીવ બંધ ક્યાં પાડે છે? જો વીણ ખાધે દે તંદુલને મનડે મુશ્કેલી કીધી. વીણા ખાધે પીધે તંદુલને મનડે મુશ્કેલી કીધી. એ નથી ખાતો, નથી પીતો, નથી કઈ એક્ટિવિટી કરતો, નથી દરિયામાં એને ક્યાં છૂટું ફરવાનું, સ્વય રીતે કાંઈ પોતાની રીતે કોઈ એક્ટિવિટી નથી કરવાની. છતાંય વિના ખાધે પીધે તંદુલને મનડે મુશ્કેલી કીધી. અને એ કંદુલિયો વિચાર કરે છે કે આ મગરમચ્છ કેટલો મૂર્ખ છે કે અડધા આવવા દે છે, અડધા જવા દે છે. જો એના ઠેકાણે જીવ બાંધે ક્યાં છે, જીવ બંધાય ક્યાં છે? આપણને લાગે કે એ તો વચારો કી ન કહી દઉં તો, પણ આ મનની સ્થિતિ એને વિચારવંતો કરે છે અને વિચારવંતની અંદર આ તંદુલિયો વિચારે છે કે જો એના ઠેકાણે હું હોઉં ને, એકને જવા ન દઉં. હું હોઉં એના ઠેકાણે, જી પ્રભુ, એના ઠેકાણે જો હું હોઉં તો એકને જવા ન દઉં. હવે શું કરી શકવાનો છે એ પહેલા વિચાર કરો. એની તાકાત શું? ઘણી વખત આપણી સાથે કોઈક વ્યક્તિ સાથે આપણું અને એમનું સામે વ્યક્તિનું અંતસ થાય, બોલાચાલી થાય, આમ થાય તેમ થાય, અને જ્યારે બંને જણા છૂટા પડીએ ને ત્યારે પછી એવો વિચાર આવે હી મૂકે. હા, પછી છે ને આ બધા પાછા રિવર્સમાં આવે. જે વિચારો હોય, જે સામેથી બોલિંગ થઈ હોય ને એ બધું પાછું રિવર્સમાં આવે કે મેં એને આમ કીધું, આ વાતથી અમારું ચાલ્યું એટલે એણે મને આમ કીધું, મેં એને એમ કીધું, એણે મને આમ કીધું, મેં એને આમ કીધું. પણ મેં એને શું કીધું કે શું ના કીધું એ આપણે ના જોઈએ, પણ એણે મને આમ કીધું ને, પણ જો એણે મને આમ કીધું તો એના ઉપર મેં આમ કીધું હોત ને તો બરાબર હોત. ત્યારે ક્યાં ગઈ હતી આપણી અક્કલ? પણ એ ઘટના ઘટી ગયા પછી, એ ઘટના વીતી ગયા પછી આપણે કેટલા બધા વિચારો કરીએ કે આમ નહીં ને આમ કર્યું હોત, આમ નહીં ને આમ કીધું હોત તો કેટલું સારું થાય. એનું બરાબરનું થઈ પડે. માવડીઓ મોલમાં સાડી લેવા જાઓ ને, કોરાઈમાં કે રૂપાલીમાં કે જ્યારે, હા ને, હવે એ તમારું કામ છે એટલે કહું, બાકી મને કોઈ એના જોડે લેનું દેનું નહીં. ત્યારે તમે છે ને અમુક દુકાનોમાં જ્યારે જાઓ ને ત્યારે ત્યાં યલો કલરના બલ્બ હોય, એટલે ગોલ્ડન બલ્બ ચાલુ હોય, પીળા બલ્બ ચાલુ હોય, અથવા તો એકદમ બ્લુ શાઇનિંગ વાળા હોય કે એવા બલ્બ ચાલુ હોય ને,
અને તમે જે બાંધણી લીધી હોય, જે ગરચોળો લીધો હોય, જે પટોળો લીધો હોય કે જે બાટિકનું લીધું હોય કે જેવી પેટર્ન જેવી ડિઝાઇન લીધી હોય, અજરક લીધું હોય કે જે પણ કર્યું હોય ને, તો એની અંદર તમને જે કલર, તમને ડિઝાઇન તો દેખાઈ આવે, પણ વધુ પડતું છે ને તમને કલરમાં બહુ ઓલું થાય, હે ને? કલરમાં કેટલું આમ કોમ્બિનેશન કરવું પડે, તમને મેચિંગ કરવું પડે. પછી જ્યારે કદાચ તમે બાય ચાન્સ પીળા બલ્બની લાઇટમાં તમે જો એ સાડીને લઈ લીધી હોય અને પછી જ્યારે ઘરે આવ્યા ને 10, 15, 20, 25 જાતની વેરાયટીની સાડી જોઈ હોય અને પછી જ્યારે ઘરે લઈને આવ્યા, બરાબર ઉજાસમાં એને જોયું, બપોરના મધ્યાહનના 2 વાગ્યાના તડકામાં બરાબર જોયું અને ત્યારે તમને કલર ના જામ્યો, અથવા તો જામ્યો હોય ખરો, પણ ત્યારે પાછું એ સાયકલ ચાલી તમારી કે ही कलर पा डार्क पिंक घड़ो ने एम करता जराक लाइट उजोको कलर हो ने लवली पिंक हो ने हूँ घड़ो हो तो केटलो सारो लगो यार, पण शुं करूं हवे आ आवी गयुं हे आंजे नजर ज केती गई आवी आंजो नालो ज केती गड़ो तमारुं नाम ज क्या लीधुं मैं तो मारी मावड़ीओनुं नाम लीधुं कारण के ए तो छे ने गमे एम तोय अमारी मां छे आ बधी है ने એટલે ત્યારે શું થાય ही मतलब ही ગળવો તો કેળવો થાય કે ના થાય માવડીઓ સાચું બોલો થાય ને હન કલર કરતા કલર સારો હોય પણ હનમે ડિઝાઇન હનમે વધારે સારી હોય है ने वो पैटर्न जो कोई और जो को वर्क वो और एमा जे पेंटिंग हतु ए बहु सारू हतु यार आपणे भूल करी અને ભૂલ કરી એટલે સતત એને વાગોડ્યા કરો. આ વાગોડવાની જે તમારી પ્રક્રિયા એ પ્રક્રિયા કઈ માવડીઓ બોલો બોલો હે છે ને 12 મહિના 2 વરે 4 વરે પહેરીને વરે નવી અચિંતી કોના ચિંતા કર્યા હતા વળી કંઈક નવો પ્રસંગ ઉપસ્થિત કરવાનો શ્રાવકને યાચના કરવાની એને વિનંતી કરવાની મળી જાય. અરે વાહ આવતા તોય એની જો પાસો નથી અને આઈ એની જો પોલ ખોલા કર્યા હતા. શ્રાવકો કહે છે અમને કોઈ પૂછતું સારું છે એ સારું છે એટલી તમને ચિંતા નહીં તે તો પૂછવા જાય અને વળી તમને ક્યાંક આરતે ધ્યાનમાં નાખી દે તો તમને ઉપાધિ એટલે એ લોકો તમારો બચાવ કરે છે કે અમારા શ્રાવકોને કોઈને પણ અમે 4 રૌદ્ર ધ્યાનમાં તો ન જ નાખીએ પણ આરતી ધ્યાનમાં પણ એમને પ્રવેશ ન કરાવીએ. આ એમની તમારા ઉપરની લાગણી ભાગ્યશાળી કહેવાનો જી પ્રભુ કહેવાનો તાત્પર્ય એ છે કે વસ્તુ જે દ્રવ્ય જે જોઈએ છે એ કદાચ તમે લીધું લઈ આવ્યા એના તમે માલિક થયા એ એક વાત બરાબર પણ એના માટે જે મનનો જે દોર ચાલે છે મનની અંદર જે વટોળ ચાલે છે મનની અંદર એના જે પૂરપાટ ઘોડાપૂર જે દોડે છે એ ઘોડાપૂર તમારા ક્યારે થંભશે આપણા મનની જે દોડ ચાલે છે ને એ મનની દોડ ક્યારે શાંત આનંદજી મહારાજના ચોથા સ્તવનની અંદર 15મા સ્તવનની અંદર ધર્મનાથ પરમાત્માના સ્તવનની અંદર બહુ સરસ વાત અહીંયા આનંદજી મહારાજા કરે છે કે દોડત 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 દોડી જેસી મનની કેટલી દોડ છે प्रेम प्रतीक विचारो શું કહે છે અહીંયા દોડત 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 દોડ્યો જેથી મનની રે દોડ ઘોડાને એક વખત દોડવાનું ચાલુ કરાવો. અમુક ઘોડા એવા હોય કે એની રાસ ખેંચો તો ઊભા રહે, અમુક ઘોડા એવા હોય કે એની રાસ ખેંચો છૂટી પાડો તો ઊભા રહે, અમુક ઘોડા એવા હોય કે એની રાસ જેટલી ખેંચો ને એટલા ઊભા રહે. જેને જેવા પ્રકારની ટ્રેનિંગ મળી હોય ને એવા પ્રકારનું એ વર્તન કરે, એવા પ્રકારનું એ વર્તન કરે. આપણી
વર્તનની ધારા કેવી? આપણી રાત કોના હાથમાં? આપણને કોઈ ખેંચે તો ઉભા રહીએ કે કોઈ ઢીલા છોડે તો ઉભા રહીએ? લગામને કોઈ આપણી લગામને કોઈ ઢીલી છોડે તો આપણે ઉભા રહીએ કે લગામને કોઈ ખેંચે તો ઉભા રહીએ? પ્રતિશરીઓ આ દેવ ગુરુ અને ધર્મની આ ભક્તિની તમને કે મને લગામ મળી છે અને સદ વચન રૂપી પરમાત્માના જીનેશ્વરના સદ વચન રૂપી તમને કે મને આ લગામ જે મળી છે એ લગામને પોતાની હાથમાં આપણી પોતે તો આ ઘોડા ફૂલ દોડે છે, દોડત દોડ્યો જેથી મનની ને દોડ જીતે છે. હે પરમાત્મા, હું એટલો બધો દોડું છું અને અનાદિ અનંત કાળથી દોડી જ રહ્યો છું પણ હજી એનો પરિણામ થવાનો ક્યાં દોડશું? શું કામ દોડશું? કોના માટે દોડશું? માત્ર ને માત્ર બાહ્ય ભૌતિકતાને જ ઉપાર્જન કરવા માટે, બાહ્ય ભૌતિકતાના જ ભોગ સુખ, સંસારમાં વધારા, બાહ્ય ઐશ્વર્ય, એની વૃદ્ધિ, બસ આના માટે જ આપણે દોડશું કે કંઈક પોતાની અંદરની શુદ્ધિ કે અંદરની કમાણી માટે પણ દોડશું? સેના માટે દોડી રહ્યા છીએ અને સેના માટે દોડવાનું છે એનો તો કંઈ ગોળ તો નથી કર્યો? કેમ નથી કર્યો? આ નાનકડો એવો તંદુરિયો મત્સ્ય પણ કેટલાય કર્મ બાંધીને છે મધ્યેશ્વરીઓ. આટલા નાનકડા વિચાર, સાવ સૂક્ષ્મ મન, અદ્રશ્ય મન અને અદ્રશ્ય મન દ્વારા જે આ વિચાર કરે છે કે આના ઠેકાણે જો હું હોઉં તો એકને જવા ન દઉં, એકને છોડું નહીં અને ન છોડું તો હવે શું કરું? પોતે કંઈ કરી શકતો નથી, એની કોઈ એવી તાકાત નથી, છતાંય આ વિચાર કરી અને કર્મ કેવા બાંધે છે? ક્યાંના કર્મ બાંધે? 33 સ્વર્ગોની દેવ સ્થિતિના, દેવલોકના, મનુષ્ય ગતિના, તિર્યંચ ગતિના. એના માટે આ ત્રણ દ્વાર બંધ થઈ જાય. ન તો ઉત્તમ એવી મનુષ્ય ગતિ મળે, ન તો એને દેવલોકના અપાર સુખ મળે, કારણ કે કઈ કામ નથી, કઈ પ્રયોજન નથી, છતાં એને દેવલોકના સુખ નથી મળતા અને ન તો પાછી એને જે સ્થિતિ એને તિર્યંચ ગતિ હતી એ તિર્યંચ ગતિમાંથી કોઈ કરતા કોઈ ગતિ, કોઈ યોની એને ન મળે. માત્ર એક જ દ્વાર એના માટે હોય અને દ્વાર હોય નરક. નરક તો હોય પણ કેટલાનું નરક? 7મું નરક દ્વાર એને વિચાર કરજો. 7મી નરકમાં તમામ પ્રવાહની અંદર એ જીવ વિચારો કોઈ પણ પ્રયોજન વગર, કોઈ પણ ક્રિયા કાર્ય કર્યા વગર ન તો એ બોલી શકે છે, ન તો એ કાળ યોગનો ઉપયોગ કરી શકે છે. ખાલી માત્ર ને માત્ર મનોયોગના ઉપયોગ દ્વારા એ દરિયા કોના બાંધી દીધા? આયુષ્ય ક્યાંનું બાંધી દીધું? આયુષ્ય બાંધી દીધું. સુખ નથી ત્યાં, શાંતિ નથી ત્યાં, ઘોરાથી ઘોર, ભયંકરમાં ભયંકર દુઃખો. માત્ર એ નરકની અંદર જન્મવાનું સ્થળ, ખાલી જો ને, ખાલી જન્મવાનું સ્થળ બહુ મોટી યોજનો પ્રમાણ. આપણા જો નગરોના નગરો, ગામોના ગામ આવી જાય એટલી મોટી મોટી ત્યાં કુંભીઓ હોય. કુંભીઓ એટલે ઘડા આકારના માટલા જેવી કુંભીઓ હોય અને એ કુંભીઓ બહુ અંદર વિશાળ હોય. ત્યાં એ જન્મવાનું, જીવોને જન્મવાનું ત્યાં સ્થાન છે અને ત્યાં જન્મ્યા પછી તેમાં જ નહીં રહેવાનું. સ્વરીત રીતે એ જીવો ત્યાંથી બહાર નીકળે. અમુક નારકોમાં પરમાધામી દેવો ચીપિયા વડે ખેંચી પ્રથમ 3 નરકની અંદર ચીપિયા વડે ખેંચી અને ટુકડા કરી અને બહાર કાઢે. એ કુંભીના મોઢા બહુ સાંકડા હોય. તમારા ફ્લાવર વાઝ હોય ને, ફ્લાવર વાઝ, મદારી પાસે પેલો કુંજો હોય
ચણા રાખવાનો. હા, કોઈક એને વાંદરા માટે ચણા આપે તો ચણા રાખવાનો જે કુંજો હોય એવો નીચેથી પહોળો હોય અને ઉપરથી સાંકડો હોય, જરાક એની નાળ લાંબી હોય એવી કુંભીઓ હોય, બહુ વિશાળ વિશાળ કાય કુંભીઓ હોય. અને એવી કુંભીમાંથી ખેંચી ખેંચીને પરમાધાની દેવ એમાંથી એ જન્મેલા જીવને બહાર કાઢે. કઈ રીતે? તો કે ટુકડો 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 કરી અને નાખતા આવે, એક જગ્યાએ એને નાખતા આવે. અને જેવા નાખતા આવે ને એની સાથે એનું શરીર વૈક્રિય શરીર કહેવાય. વૈક્રિય શરીર એટલે કેવું? મર્ક્યુરી, તાવ માપવાનો પારો હોય ને, થર્મોમીટરની અંદર જે પારો હોય મર્ક્યુરી હોય, એ મર્ક્યુરીને જો દાણો દાણો થઈ જાય અને એને જો થરાક ઘસકાવો, હાથમાં આવે નહીં, હાથમાં લેવા જાવ તો એ પારો આવે નહીં, પણ એને ખસેડી ખસેડીને એને ભેગો કરો તો એકબીજામાં ચોંટી જાય, એક શેપ ઘોડ દડા જેવો બની જાય અને હલવલે હલવલે હલવલે. એઝ ઇટ ઇઝ નારકીના જીવોના શરીર પણ કંઈક આવા પ્રમાણ હોય. એ જેવા જેવા આમ ટુકડે ટુકડા એને નાખતા આવે અને એની સાથે શું થાય? એ ટુકડા ભેગા થતા આવે, પારાની જેમ જોડાતા આવે અને એક સમય બધા ટુકડા બહાર નીકળી આવે એટલે એક શરીરનું સ્ટ્રક્ચર ઊભું થાય, માળખું ઊભું થાય. અને પછી ત્યાંથી એની જીવનધારા એની ચાલુ થાય. ભાગ્યશાળીઓ, આ 7મી નરકના જીવોને ત્યાં મેક્ઝિમમ 33 સાગરોપમની સ્થિતિની અંદર ત્યાં એને દુઃખ ભોગવવા પડે છે. કેટલા? 33 સાગરોપમ. ભાગ્યશાળીઓ, આ ગણિત આપણી કલ્પનામાં ન આવે. આપણને આ 100 વર્ષનો મેક્ઝિમમ 100 કે 102-4 વર્ષનું માથે આયુષ્ય પણ આપણને બહુ લાંબુ લાગે. થોડુંક ઘણું કષ્ટ આવે, થોડીક ઘણી તકલીફો આવે, થોડા ઘણા દુઃખ આવે, થોડી ઘણી વ્યાધિઓ આવે, આદિ વ્યાધિ ઉપાધિ, અને આપણે એટલા ત્રસ્ત થઈ જઈએ, આપણે એટલા હેરાન પરેશાન થઈ જઈએ તો એ 33 સાગરોપમ જ્યાં એમને આયુષ્ય કાઢવાનું છે, જ્યાં એમને ત્યાં જીવન જીવવાનું છે, સતત દુઃખ દુઃખ અને દુઃખ જ, પીડા પીડા અને પીડા, વ્યાધિ વ્યાધિ અને વ્યાધિ, એક ક્ષણ માત્ર પણ એમને શાતા ન મળે. ક્યારે? ક્ષણ માત્ર પણ આમ જોવા જાવ તો એમને શાતા ન મળે. પણ અપવાદ તરીકે જીનેશ્વર પરમાત્માના, તીર્થંકર પરમાત્માના 5 કલ્યાણકોમાંથી કોઈ પણ કલ્યાણક જ્યારે ઉજવાય, કોઈ પણ કલ્યાણક જ્યારે થાય ત્યારે એ જીવોને ક્ષણ માત્ર એમને શાતા મળે. નારકીની અંદર, ઘોર અંધકાર ભરેલી નારકીઓની અંદર પ્રકાશ એક ક્ષણ માત્ર માટે થઈ જાય અને ક્ષણ માત્ર માટે એમને શાતા મળે. ત્યારે એ શાતાની અનુભૂતિ જે છે ને એ જીવો એટલી પામીને કરે, હાસ કાંઈક શાંતિ મળે. પણ એ શાતા કેટલી વાર, કેટલો સમય? પ્રભુ, અહીંયા જે થોડોક ઘણો દુઃખ, થોડોક ઘણો કષ્ટ, થોડીક ઘણી તકલીફ આવે છે, આપણે એને સહન નથી કરતા. જ્યારે આપણને આ જન્મની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ આવતી હોય ને ત્યારે ભાગ્યશાળી એ વિચારજો કે નરકના જીવોને, પહેલી નરકથી લઈ કરી અને 7મી નરકના જીવોને કેટલી તકલીફ. એનો કદાચ આમ લીધણ લાગે ને, કાલ્પનિક લાગે ને, તો આ જ જગતની અંદર આપણી નજર સમક્ષ જે એકદમ નબળા હોય, જે એકદમ ગરીબ હોય, જે એકદમ રોગિષ્ટ હોય, જે એકદમ આદિ વ્યાધિ અને ઉપાધિઓની અંદર ચકનાચૂર હોય એવા જીવોનો વિચાર કરજો, મનુષ્યોનો વિચાર કરજો, તિર્યંચોનો વિચાર કરજો. અનાથ આશ્રમોની અંદર જે જીવો બિચારા લગર વગર અવસ્થાની અંદર જોયા છે, અનાથ આશ્રમો જોયા છે ને, એ વિચારને સતત ચિંતવન પટ ઉપર લેજો કે એમની સ્થિતિ કેવી, કે કપડાએ સાવ મેલા ગયેલા, અંગોપાંગ પણ એમના ખોટવાયેલા, નબળા, કોઈ દેખી શકે નહીં, કોઈ સાંભળી શકે નહીં, વાળ બધા વિખરાયેલા હોય, ટોયલેટ બાથરૂમથી એમના કપડાં અંગ બધું ભરાયેલું હોય, જ્યાં એ રહેતા હોય, કરતા હોય ત્યાં પણ કેટલી અસુચિઓ હોય, કેટલી અવ્યવસ્થા, કેટલી બધી અસુચિઓ. એ ભગવાન એ કેમ જીવી શકતા હશે પ્રભુ? ઈચ્છા મુજબનું એમને ક્યાંય કઈ નથી મળતું. આ આખરે શું છે આપણી દ્રષ્ટિએ, પેલી નરકને ના વિચારવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ આપણી દ્રષ્ટિએ આવા સ્થાનને જો વિચારશો ને ત્યારે ભાગ્યશાળીઓ
હું એક જ વખત માંડવી આશ્રમમાં ગઈ છું અને જે અંદર જઈ કરીને જે ત્યાંના ચિરકાર જોયા હોય ભાગ્યશાળીઓ, આપણાથી જોવાય નહીં. એક વખત ગયા ને ભાગ્યશાળીઓ, મહિના એક દિવસ જેટલું તો મને ભોજન આહાર કરવા બેસું ને, ગોચરી વાપરવા બેસું ને, ગોચરી ભાવે નહીં. ત્યાર પછી મારા સાહેબને ના પાડી, નહીં મારા સાહેબ, આ જગ્યાએ અમને ક્યારે નહીં લઈ જતા. હવે બહારથી દર્શન કરીને આવશું પણ અંદર નહીં, આ જોવાય જ નહીં આપણાથી ભાગ્યશાળીઓ. જ્યારે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે ખાલી દ્રશ્યને યાદ કરીએ ને તો એ અંદરથી આમ કંપારી છૂટી જાય કે એમના કરતાં આપણે લાખ દરજ્જે સારા છીએ, લાખ દરજ્જે સુખી છે. ખાલી જરૂરત છે ત્રણેય યોગને આપણે સ્થિર અને શાંત કરવાની જરૂર છે. ત્રણ યોગ, મનોયોગ હોય, વચન યોગ હોય કે કાય યોગ હોય, એને સ્થિર કરો. આટલું સરસ આ સ્થાન મળ્યું, આટલા સરસ જિનાલયો મળ્યા, એમાં બિરાજેલા જિનેશ્વર ભગવંતો મળ્યા, ઉપાશ્રયો મળ્યા, એમાં પધારેલા સદગુરુઓ મળ્યા. અમને પણ લાગે કે અમને પણ આવા સદગુરુ મળ્યા, બરાબર છે. આવા સાધર્મિકો મળ્યા, આવા શ્રાવક મળ્યા, આવી શ્રાવિકાઓ મળ્યો, ચતુર્વિધ સંઘ મળ્યું, અને કેટલી કેટલી જરૂરિયાતો આપણી હોય અને એમાં પણ આ સંઘ આપણને કેટલું આમ ખમ્મા 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 કરીને આપણને સાચવતું હોય. આ સંઘની બલિહારી છે, શાસનની બલિહારી છે, મારા મહાવીરના શાસનની જબરજસ્ત બલિહારી છે ભાગ્યશાળીઓ. કે અમારા જેવાની પણ છે ને, અમારા સાધુ સંતોને પણ તમે કોઈ પણ ફિરકાઓની અંદર, કોઈ પણ બહારના સંપ્રદાયોની અંદર તમે જોવા જાઓ ભાગ્યશાળીઓ, એક સંપ્રદાયની અંદર તમે જોવા જાઓ, જીન શાસન જેવી સગવડ ક્યાં મળે? સાધુ જેવા સાધુને અમને લોકોને ના તો રોટીની ચિંતા હોય, ના તો કપડાની ચિંતા હોય, ના તો મકાનની ચિંતા હોય, બરાબર. ગોચરી પાણી માટે પણ અમારે કોઈ પણ પ્રકારના આદેશ દેવાની અમને મહદ અંશે જરૂરત ના પડે. શ્રાવકો અમને સામેથી આમંત્રણ, સાહેબજી લાભ આપજો, લાભ આપજો, લાભ આપજો કહો છો ને બધા. હા, લાભ લેવા માટે કેટલા તલપા પર. ત્યારે અમારે કઈ ઓર્ડર આપવા પડે છે કે આટલું આટલું અહીંયા આના નામે આટલું આટલું મૂકી દેજો કે મોકલાવી દેજો? ક્યાંય કહેવાની કોઈ જરૂરત નથી પડતી ભાગ્યશાળીઓ. વસ્ત્ર, પાત્ર, દરેક વસ્તુ માટે સાહેબજી આજે અમારો આ પ્રસંગ છે, અમારું પૂજન છે, અમે ચાતુર્માસ કરાવ્યું, અમે ધ્વજા કરાવી, અમે અમુક અમુક કાર્યક્રમ કર્યા. સાહેબજી વસ્ત્રનો, પાત્રનો અમને લાભ આપો. શું જોઈએ, શું જોઈએ? આ જીન શાસન સિવાય સાધુ સંતોને ક્યાં આવી સગવડ મળે છે ભાગ્યશાળીઓ? આવી અનુકૂળતાઓ અને આવી જોગવાઈ, આવી વ્યવસ્થા ક્યાં મળે છે? તીર્થંકર પરમાત્મા જેવા તીર્થંકર પરમાત્મા પણ જ્યારે સમૂહ શરણમાં બિરાજિત થાય છે, આ વાત આપણે પહેલા પણ કરી, બહુ સમજવા જેવી છે કે આ તીર્થને તો નમસ્કાર કરે છે, પણ એક 25મું તીર્થ એવા સંઘને પણ તીર્થંકર પરમાત્મા સાક્ષાત પોતે નમો તીર્થસ્થ કહી અને વંદન કરી પછી પોતાના સિંહાસન ઉપર, પછી પોતાના આસન ઉપર બિરાજિત થાય છે. આવું ધુરંધર આ જીન શાસન મને પ્રાપ્ત થયું, આપણને પ્રાપ્ત થયું ભાગ્યશાળીઓ. એની બલિહારી જીત. કેટલા બધા ભાગ્યશાળી તો છો આ શ્રાવક અને આ શ્રાવિકાઓ, સાધુ અને સાધ્વી, કેટલા બધા ભાગ્યશાળી તો છો, પણ સાથે સાથે મહાન કેટલા છો કે તીર્થંકર પરમાત્મા જેવા તીર્થંકર પરમાત્મા વંદન કરી, તમને નમસ્કાર કરી અને પછી બિરાજિત થાય દેશ પોતાના આસન. આવું મહાનપણું આજે આપણને પ્રાપ્ત થયા પછી આપણા મનોયોગની સ્થિતિ શું, આપણા વચન યોગની સ્થિતિ શું અને આપણા કાય યોગની સ્થિતિ શું? આ ત્રિકરણ યોગને આપણે ક્યાં વેડફી રહ્યા છીએ? નબળા વિચાર આ મનોયોગનો દુર્વ્યય છે આપણો, નબળા વચન આપણા વચન યોગનો દુર્વ્યય છે, અને આ કાય યોગ દ્વારા દુરાચરણ, નબળા આચાર, નબળી આચાર સરણી, આ બધા જ આપણા કાય યોગના આચાર છે. માટે મહાપુરુષો જીનભદ્રગણી ક્ષમા શ્રવણજી મહારાજા આપણને બહુ સરસ વાત સમજાવી રહ્યા છે કે આત્મન તું વીરતીના પંથ તરફ આગળ વધતો જા. જે સંસારના ભોગ સુખ તને ભોગવવા મળ્યા છે એ ભોગોમાં ક્યાંક ક્યાંક થોડે ઘણે અંશે પણ
તું વિરામ પમાડતો જા તને. જ્યાં જે નથી કરતો, જ્યાં જે નથી કરવા યોગ્ય, એનાથી તો કમસે કમ તું અટકી જા. આ સામાન્ય તમારા ગૃહસ્થી જીવનની અંદર આ જે 14 નિયમ રૂપ જે વીરતી બતાડી, વીરતી દર્શાવી, સમજવા છે 14 નિયમ? બધા સમજેલા છો? બધા સમજેલા છો? કેટલા જણા સમજેલા છો? ભાગ્યશાળી 14 નિયમને જરાક સરખી આંગળી ઊંચી કરજો. માવડીઓ કરો છો? રોજ ધારણ કરો છો? કરવા છે કે નથી કરવા? સમજવા છે? એનાથી ફાયદો શું? જો ખાલી એક સામાન્ય વાત કહું કે તમારી પાસે તમારા કિંમતી દાગીનાઓ હોય, તમારી પાસે લિક્વિડિટી હોય, એટલે પૈસા સંપત્તિ હોય, હા, લાખ રૂપિયા હોય, 50 લાખ રૂપિયા હોય, કરોડ રૂપિયા હોય, કે એથી આગળ વધીને લાખો અબજો કરોડો હોય, લખલૂટ સંપત્તિ તમારી પાસે હોય, અને એ સંપત્તિને તમે બહાર આમ બધું જ આમ પ્રદર્શનમાં રાખી દો કે એને બંધનમાં રાખો? સાચવીને રાખો ને, જતન કરીને રાખો ને. જતન તો કરો, પણ જ્યારે જેનો જે ઉપયોગ કરવાનો છે એટલું જ ધારણ કરો. તમે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હો, એક જ સેટ પહેરવાને બદલે તમે 4 કે 5 સેટ ભેગા કરીને જાઓ તો કેવા લાગો માવડીઓ? એક ગરચોડા ઉપર શોભે એવો એક હોય, એક બાંધણી ઉપર શોભે એવો હોય, એક પટોળા ઉપર શોભે એવો હોય, એક હજી બીજી કોઈ નવી પેટર્ન હોય તો મને બહુ નામ ન આવડે હો, એવાય હોય. અને એક તમારા ફેન્સી ડ્રેસ વગેરે પાર્ટી વગેરેમાં જતા હો, કરતા હો, એવાય હોય. એક પ્રાર્થના સભામાં જવા જેવા પણ સાદા સિમ્પલ હોય. આ બધા 5-7 તમે બધું ભેગું કરી અને પહેરી જાઓ. હા, પહેરવાના જ છે ને આ બધા. બધા પ્રસંગોને હજી પ્રભુ આઈ થોડા બોલાવશે, આઈ બંધા જે બંધા આની કંઈક બોલેલા જાઓ ને તો કેવા લાગો? સારું લાગે? ના લાગે? અરે ન બોલો પ્રભુ, તોણે ગંડા છે ઘરે આની કેર ના લાગો કેવા? ખાલી આમ બહુ સાદી સિમ્પલ ભાષામાં મને જવાબ આપો. હા, કેવા લાગો? આ હું આના ઉપર નથી બોલતી, હા, નહીં બોલું ના, ભલે ના સર આ હું આના ઉપર બી ના બોલી શકું, પણ હું સમજી ગઈ, કાંઈ વાંધો નહીં. બસ આવા લાગો ને, ખબર પડે ને, એને યોગ્ય સમયે એનો યોગ્ય ઉપયોગ કરવાનો આવે. બરાબર છે? હવે આ જે આપણા જે 14 નિયમ જે છે એ 14 ઘરેણા છે આપણા માટે, તમારા માટે. 14 પ્રકારના અમૂલ્ય એવા ઘરેણા છે જે તમને કામ આવે, તમને કામ આવે. તમે એને ધારણ કરી શકો, તમે એને ધારણ કરો, પણ એનું જો પ્રમાણ બાંધેલું હોય તો એની મર્યાદા સચવાય. પણ પ્રમાણ જો બાંધેલું ન હોય, રાવડે પાવડે છૂટારી કરી અને જો એનો ઉપયોગ કરો તો ભાગ્યશાળીઓ આપણે કેવા કહેવાઈએ? કદાચ મૂર્ખ ન કહેવાઈએ, કદાચ ચર્યા ન કહેવાઈએ, ગાંડા પાગલ ન કહેવાઈએ, પણ કેવા કહેવાઈએ કે જીન શાસનની અંદર જે ઝવેરાતનો જ્યારે સદુપયોગ કરવાનો હતો એ સમયે આપણે એનો ઉપયોગ ન કર્યો, રાવડે પાવડે બધું જ છૂટ રાખ્યું, અને બધું જ છૂટ રાખી દીધા પછી બધાનો સાથે ઉપભોગ કે ભોગ કે ઉપભોગ એનો કરી શકવાના નથી, તો આ તમારો એક જબરજસ્ત બંધ પડી ગયો. અહીંયા જે આ 14 નિયમ આપણને દર્શાવી રહ્યા છે, આ 14 નિયમની અંદર બહુ જ વીરતીની અંદર આમ જોવા જાઓ ને તો તમે છૂટાના છૂટા અને બંધનના બંધનમાં, હા, મર્યાદાની મર્યાદા, અને તમે ગમે એટલા પ્રમાણની અંદર તમારી ધારણા પ્રમાણે, હા, એમાં ઓવરલોડમાં નહીં જવાનું, વધારે પડતામાં નહીં જવાનું. એકના બદલે 2 પહેરેલા હોય દાગીના તો સારા લાગો, પણ 2ના બદલે 4 પહેરો તો સારા નહીં જ લાગો. આ કોન્ફિડન્સ છે, આ ખાતરી છે. બરાબર ને? બહુ સોચમાં પડી ગયા?
મારે से वरे पाछो कोर चेता विचार जाग्या आ जे 14 नियम छे ए खूब आप तमारा जीवन ने माटे एक मर्यादा छे, एक बंध छे अने बंध जो तूटे तो नगरोने पण ताराज करी दे छे, पण एना माटे एक मर्यादानी पाळ बांधता शीखो। पहली बात छे, पहलो नियम छे के सचित्त। आ बधु 14 नियमना जे शब्दो छे ने ए शब्दो तमारा सामायिकना सूत्रोमां, तमारा प्रतिक्रमणना सूत्रोमां के तमारा देवशिक, राय, चातुर्मासिक, पक्षी के संवत्सरी के आ प्रतिक्रमणोनी अंदर कया सूत्रोनी अंदर तमे आ 14 नियमना जे सूत्र आवे, शब्दो आवे, ए शब्दो कया सूत्रनी अंदर बोलो। एक मिनिट, नीताबेन एक मिनिट भाग्यशाળી एक मिनिट, नवा भाग्यशाળીને जागवा दो। तमने बहुत सरस अनुभव छे, बहुत सरस तमने ज्ञान छे। हलो बीजा कोई बोलशो? हाँ, पाछळ ओला लधीमाना दीकरी जुबेन नाम अतिचारमा बेन कया अतिचारोमां बोलो? हाँ, 7मो अतिचार केमां बोलशो? 7मा अतिचारमा, बराबर ने नीताबेन? सरस। 7मा अतिचारनी अंदर तमे आ शब्दोनो उपयोग करो छो। क्या बोलो छो? 7मु कयुं अतिचार? 7मु भोगो पभोग आनो अतिचार, बराबर छे। એટલે ભોગ અને ઉપભોગ એનું જે અતિચાર લાગે છે, એના જે દોષ લાગે છે, 7મુ ભોગો પભોગ એટલે તમે જે ભોગવો છો એક વખત ભોગવાય એને ભોગ કહેવાય। સાંભળજો બરાબર, એક વખત જેને ભોગવાય એને ભોગ કહેવાય અને વારંવાર જેનો ભોગવટો થાય એને ઉપભોગ કહેવાય। દાળ ભાત શાક રોટલી બનેલા છે, તમે એને કેટલી વાર જમો છો? એક જ વખત, બરાબર। જે રોટલી બની ગઈ છે, થાળીમાં લઈ લીધી, થાળીમાં પીરસાઈ ગઈ, એ થાળીમાં પીરસાયેલી જે રોટલી છે એક જ છે, એને તમે એક જ વખત જમજો। આ જ રોટલીને તમે બીજી વખત નહીં વાપરી શકો, બરાબર છે? બરાબર છે, એટલે એને ભોગ કહેવાય। હવે તમારા ઘરની અંદર તમારા સ્કિન ઉપર લગાવવાના જે સ્નો પાવડર, પરફ્યુમ્સ વગેરે વગેરે જે છે, એક બોટલ છે, તમારા પહેરેલા ધારણ કરેલા કપડા દાગીના વગેરે જે છે, હા, ચશ્મા વગેરે જે છે, ચપ્પલ વગેરે જે છે, એને તમે શું કરશો? આજે પહેર્યા, આવતીકાલે પણ પહેરશો, 2 દિવસ 4 દિવસ રહીને પણ પહેરશો, 8-15 દિવસે પણ પહેરશો, મહિને 2-4 મહિને પણ પહેરશો, વર્ષે 2 વર્ષે પણ પહેરશો, બરાબર છે ને? આ દાગીના કપડા લત્તા વગેરે અમુક કાર્યક્રમની અંદર પહેરવાના હોય એને તમે આજે પહેર્યા, વળી પાછો કોઈક મોટો પ્રસંગ આવશે ત્યારે તમે ધારણ કરશો। એટલે એક વખત પહેરેલું વસ્ત્ર, એક વખત પહેરેલા દાગીના બીજી વખત પણ પહેરાશે। આજે જે તમે તમારી બોડી ઉપર પરફ્યુમ, સ્પ્રે, સ્નો વગેરે પાવડર પફ વગેરે કરીને આવ્યા તો એમાં જે બાકીનું જે બીજું બચેલું છે એ બીજી વખત પણ એનો ભોગવટો કરશો, એટલે એનો ઉપભોગ કરશો। ઉપ એટલે વારંવાર, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, એવી રીતે એક વખત જેને વાપરી શકાય એને શું કહેવાય? ભોગ। અને વારંવાર જેને ઉપયોગમાં લાવી શકાય એને ઉપભોગ। યાદ રહેશે બધાને? જ્યારે જે વસ્તુ તમારી સામે આવે ને એ વસ્તુને એના માટે એનું ચિંતન મનન કરવાનું, સમજાઈ જાય। હવે આની અંદર પહેલું દ્રવ્ય છે સચિત્ત। સચિત્ત કોના કોનામાં આવે? સચિત્ત કયા કયા પદાર્થો, કઈ કઈ વસ્તુઓ આવે સચિત્તમાં? સચિત એટલે શું અને અચિત એટલે શું? સચિત એટલે જેમાં જીવ હોય, હા, જેમાં જીવ હોય એને સચિત્ત કહેવાય। તો સચિત્તમાં કયા કયા પદાર્થો? કોઈ નહીં બોલતા, હા મૌર્યો, આપણને એમનો અભ્યાસ મજબૂત કરાવવો છે। બોલો પ્રભુ, સચિત્તમાં? अच्छा, आगे लखेलो है प्रभु, सचित में एक वस्तु नु नाम बोलो। मीठू नमक। प्रभु सचित में शू आवे? जेमा जीव छे घरनी अंदर, हाँ, यरस, सरस, बहुत सरस। લીંબુ બોલ્યા। હજી કોઈ બોલશો? સચિતમાં શું આવશે? અનાજની અંદર કોઈ સચિતમાં કંઈ ખબર હોય તો અનાજમાં કોઈ પદાર્થો આવે? અનાજમાં
શાક પાન ફળ ફૂલમાં કોઈ સચિત વસ્તુઓ? કઈ એક આંકડો આપો, એક વસ્તુનું નામ આપો પ્રભુ. એક મિનિટ. હવે આગળ જવા દો. ગેમ પાસ કરો. હે કઠોળ. વેરી ગુડ. જો તમામ પ્રકારના આખા ધાન્ય હોય, હવે સમજો, તમામ પ્રકારના આખા ધાન્ય હોય, આખા કઠોળ હોય, તમામ પ્રકારના આખા મસાલા હોય. દાખલા તરીકે રાઈ હોય, જીરું હોય, કાચું મીઠું હોય, પાણી હોય, વગેરે. આ બધું શું કહેવાય? વનસ્પતિ વગેરે હોય. હા, આખા મરચા હોય, આખા ધાણા હોય વગેરે, મેથીના દાણા હોય, મરીના દાણા હોય, રાઈના દાણા હોય. આ બધું શું કહેવાય? સચિત કહેવાય. કે જેની અંદર હજી ઉગાડ્યા પછી, એને જમીનની અંદર વાવ્યા પછી જે પાછા ફરી ઉગે એને શું કહેવાય માવડીઓ? સચિત કહેવાય. બરાબર છે પ્રભુ? સમજાયું? હા, આ સરસ. જેને ઉગાડ્યા પછી એ ઉગે અને જેની અવસ્થાનો પાછો વિકાસ થાય એને શું કહેવાય? ઉગીને છોડવા થાય, ઉગીને ઝાડ થાય, ઉગીને વટવૃક્ષ થાય અને પાછા એમાં ફળ આવે. પાછા જે રાઈ વાવી તો પાછી અનેક રાઈઓ, 1 2 4 દાણા રાઈ વાવ્યા અને પાછી અનેક રાઈ એમાંથી પાછી ઉત્પન્ન થાય, ઉગે, એને શું કહેવાય? સચિત કહેવાય. આ જેટલા પણ સચિત દ્રવ્યો આવે એ બધાનું પ્રમાણ માપ્યું ખરું? એ બધાના પ્રમાણની અહીંયા ગણના સમજાવવામાં આવે છે કે તમે આખા દિવસ દરમિયાન સચિત દ્રવ્ય કેટલા વાપરવાના છો. ફ્રૂટ આવી જાય, શાકપાન આવી જાય, તમે જે મસાલા બહેનો જે રસોડાની અંદર જે તમારા રાઈ જીરાથી લઈ કરી અને જેટલા સચિત મીઠાથી લઈ કરીને જેટલા સચિત દ્રવ્યો તમે આજે લેવાના હો, વાપરવાના હો, માર્કેટમાંથી લઈ આવવાના હો, ઘરની અંદર આજે તમારા ઘરમાં જ જો ચક્કી વગેરે હોય તો ઘઉં વગેરે દળવાના હો તો એ બધાની તેમાં ગણના કરી નાખવાની. મગ વગેરે રાંધવાના હો તો એની પણ, જે કઠોળ વગેરે રાંધવાના હો તો એની પણ ગણના કરી નાખવાની કે આજે મારે આટલા સચિતના ફળ ફૂલ કેટલા વાપરવાના છો. પરમાત્માની ભક્તિ માટે જે તમે ફૂલ ચૂંટ્યા હોય એ પણ તેમાં આવી જાય, સચિતમાં ગણતરી આવી જાય. ખ્યાલ રાખજો બગેસરીઓ. એટલે આ સચિત બધા પદાર્થો, દૂધી હોય, તુરિયા હોય, ટીંડોળા હોય, ભીંડા હોય, અલગ અલગ દ્રવ્ય જેટલા હોય તો અમુક વસ્તુ આંકડામાં લગાડવાની, અમુક વસ્તુ વજનમાં લગાડવાની. ટીંડોળા ભીંડા જેવા હોય, ગુવાર ચોરફળી વગેરે જેવા હોય તો એમાં અડધો કિલો, 5 કિલો, 1 કિલો જેટલું પ્રમાણ તમારે લેવું હોય તો એટલું લેવાનું. પછી દૂધી વગેરે હોય તો 1 2 નંગ હું આટલું લઈ આવીશ કે એટલા સુધારવાના. કેટલા પ્રમાણ તમે આખા દિવસમાં વાપરો છો એટલા સચિતના પ્રમાણ તમારે છૂટ રાખવાના. કેટલું વાપરો છો? કાં તો આંકડાની અંદર કાં તો વજનની અંદર. બરાબર છે? યા તો તમે આંકડો ધારો યા તો તમે વજન. એટલે 1 કિલો, 2 કિલો, 3 કિલો વધીને આખા દિવસમાં તમે ઘઉં વગેરે જેવા દળાવવાના હોય તો તમે 2 કિલો, 5 કિલો જેટલા દળાવતા હો તો જુવાર, બાજરો વગેરે જેનો ઉપયોગ તમે કરતા હો એ પ્રમાણની અંદર તમારે એટલું વજન, એટલા નંગ વગેરે તમારે શું કરવાના. આ સહેલું છે કે અઘરું છે? હજી કોઈને સંશય જાગે છે એમાં? હજી કોઈને એમાં સંશય જાગે છે? કંઈ પૂછવું છે માવડીઓ? કંઈ હજી મારાથી કંઈ રહી ગયો હોય? છદમસ્ત છીએ, કદાચ મારી પણ ક્યાં ગણનામાં ભૂલચૂક થઈ જતી હોય તો બગેસરીઓ ફળ ફળાદી શાકપાન જેટલા મસાલા વગેરે હોય અથવા તો જેટલા અનાજ વગેરે હોય એટલા સચિત પદાર્થોની તમારે ગણતરી એની અંદર ગણી લો. પછી પાણી પણ તમે એ સચિતમાં આવી જાય તો તમે આજે પાણી, કાચું પાણી વાપરતા હો અથવા તો ગરમ કરીને પણ વાપરતા હો, પણ પહેલી અવસ્થામાં તો એ કાચું જ હોય ને, ઉકાળવા મૂકો પછી એ અચિત થઈ જાય. બરાબર? તો 2 લીટર, 5 લીટર અથવા તો નાવા ધોવા માટે, ફ્લશ વગેરે કરવા માટે, જે તમે ટોયલેટ બાથરૂમ વગેરે, જે તમે કપડાં વગેરે ધોવા માટેના જેટલા પણ જળનો પ્રવાહ તમે વાપરતા હો, જેટલા લીટર, આ બધું લીટરની ગણતરીમાં આવી જાય. 25 લીટર, 50 લીટર, 100 લીટર
કેટલું તમે આખા દિવસમાં વાપરી શકો તો એટલું આ પાણીનું પણ તમારે પ્રમાણ રાખવાનું. જી માવડી, કોઈ કઈ બોલ્યા? હા, તો એટલું આ પણ સચિતમાં આવી જાય એટલું તમારે સચિતની છૂટછાટ એટલી તમારે રાખવાની. જો તમે 100-200 લીટર વાપરતા હો, એનાથી વધીને નહીં વાપરતા હો તો એટલું તમારે મારે આજે 100 લીટરની પાણીની છૂટ છે. નાવા, ધોવા, કરવા, દરેક ક્રિયા માટે, હાથ મોં ધોવા માટે, જેટલા કાર્ય માટે તમને ખપતું હોય એટલું સચિતનું પ્રમાણ તમારે છૂટું રાખવાનું. હજી પણ ક્યાંક તમને યાદ આવતું હોય, આવતીકાલથી નોટ પેન પાક્કા તમે લઈને આવજો, જેથી કરીને તમને ગણતરી થાય, તમે પણ લઈ શકો છો. એટલે જેટલું તમે બંધનમાં આવી જશો, આ બંધન એ બંધન પણ છે અને બંધન એ મુક્તિનું દ્વાર પણ છે. બાકી સડ્યું બંધન એ ખાલી બંધન નથી કે એ પાકે તો માણસ બંધે જાય કે મહાપુરુષ પાકે એટલો મળે બંધે કરે અને બાકી મળેથી બાકી વિરામ નહીં. બટેશ્વર એમાં આપણા આત્માનું કલ્યાણ જ રહેલું છે, છુપાયેલું છે. તો આ જે સચિતનો પ્રભાવ છે, સચિતનું જે પ્રમાણ તમે બાંધ્યું એટલું આજે આપણે સમજ્યા છીએ. આવતીકાલે સચિત પછી આવે છે દવ્વ. દવ્વ એટલે દ્રવ્ય. એ દ્રવ્યને આવતીકાલે આપણે સમજશું. જો કાગળ પેન ન લાવ્યા હો તો લઈ આવજો. આ 14 નિયમ ક્રમબદ્ધ તમે અહીંયા બેસી કરીને તમારા પ્રમાણ નક્કી કરજો અને પછી એના રોજ એટલા પ્રમાણમાં તમારે પચકાણ લેવાના કે જેથી કરીને આટલું તમને છૂટ, બાકી બધાના બંધન. સમજાઈ ગયું? કાગળ પેન લાવ્યા વગર કોઈ પણ રહેતું. જી હા, એ આપણે આવતીકાલે સમજાવી દઈશું. હા, સચિતમાં બીજું કેવું હોય કે જો તમે આજે વ્રતધારી છો, નિયમધારી છો, એકાશનું કર્યું, બ્યાસનું કર્યું, આજે તમારું પારણું વગેરે છે અને તમને એમ કે આજે મને એપલ વાપરવો છે કે પપૈયું કે ચીકુ કે પેર કે જે પણ વોટેવર જે પણ તમારે કાચા સલાડ તો તપશ્ચર્યાની અંદર વપરાય નહીં. કાચા સલાડ વગેરે ન વપરાય. હા મારી ખાસ એક જણા. હા, અને જો તમારે કદાચ વાપરવું જ હોય, કાકડી ટમેટા કે એવું કંઈ વાપરવું હોય, વાપરો છો બાકી સડીઓ કાચા સલાડ નથી વપરાતા અહીંયા. કદાચ બાય ચાન્સ ન જ વપરાય, પણ જો વાપરવા હોય તો એને બરાબરના એને શેકી નાખવાનો. એની કચાશ, એની જે કુરકુરાશ હોય એ કુરકુરાશ નીકળી જવી જોઈએ. થોડાક એ પોચા થઈ જવા જોઈએ અને એની સાથે મસાલો થોડો ઘણો એડ થઈ જાય પછી એ વપરાય. પણ એમને એમ એ વસ્તુ દ્રવ્ય કાચા વપરાય જ નહીં. જકાર પૂર્વક. હા ભાગ્યશાળીઓ, બીજી વસ્તુ તમારા એકાશના બ્યાસના છે. હવે તમે એકાશનું કરવા બેઠા, બહુ આગળ સુધારેલું તમને એપલ વગેરે નથી ભાવતું, ફટાફટ તમે વાપરી લીધું, પછી તમારે એપલ કે આ પેર કે વગેરે જમવાની વાપરવાની આદત છે તો બાજુમાં છરી ચપ્પુ વગેરે રાખી દીધા અને એપલ લઈ લીધો અને મુકે ભૂખ લગતી તો વાપરી ગયા, ઈચ્છા થીંદી તો વાપરી ગયા. કદાચ ન પણ ઈચ્છા થાય તો શું કરો? તો ઘણા જણાને બિચારાને જ્ઞાન ન હોય ને, ખબર ન હોય તો શું કરે, આખું લઈને રાખે, પણ પછી જેવા એને જમવાની ક્રિયા પૂરી થઈ ગઈ, હવે હજી ભૂખ છે તો થોડુંક લઈ લઈશ તો વાંધો નહીં, એટલે શું કરે, એને સુધારી કરીને તરત લઈ લે. તો આ તરતનું સુધારેલું ફળ ક્યારેય પણ ચાલે. હા, એક કેળું એવું છે કે એને તમે લૂમમાંથી છૂટું કરી રાખો. દ્રાક્ષ વગેરે એવા છે કે જે આખા દાણા હોય એને તમે બી વગરના હોય એને તમે છૂટા કરીને રાખી દીધા હોય, એક દાણો છૂટો કરીને રાખો, એ ન બી વપરાય તો બી બીજા દિવસ સુધી રહી જાય તો વાંધો નહીં. કેળું પણ છે, લૂમમાંથી આખું છૂટું થઈ ગયું તો આજે વપરાય તો ભલે વાપરો અને ન વપરાય તો પણ 48 મિનિટ પહેલા તમે એને છૂટું રાખી દીધું તો સાધુ સાધ્વીજી ભગવંતોના પાત્રમાં પણ તમે એને પછી જ્યારે પધારે ત્યારે છાલ કાઢીને પણ તમે એને વરાવી શકો અને દ્રાક્ષ વગેરે પણ એવું હોય તો એને વપરાવી શકો. પણ ભાગ્યશાળીઓ આખું તમારું ચીકુ હોય કે એપલ હોય કે કંઈ પણ ફળ હોય તો એ આખું તરત ને તરત સુધારી કરીને એને વપરાય નહીં. બીજી વાત, આ વાત જ્યારે આવી નીકળી ત્યારે તમે આખું ફળ જ્યારે તમારે એના ભાગ કરવા હોય ત્યારે તમે શબ્દનો ઉપયોગ કયો કરો? શું કહું? તમને આ વહુ હોય કે સાસુમાં આંબેલ એકાદશીનો કરવા બેઠા હોય કે શ્રાવક હોય, શ્રાવિકા એમને જમાડતા હોય અને ત્યારે એ સમયે શ્રાવિકા બેન બોલે કે આંખે એપલ ખાણું હોય
આ કે એપલ કપેડિયા, આ શબ્દ આપણાથી મોરેડિયા, મોરી દઉં, કયો યોગ દંડાયો આપણો? ત્યાં આપણો કયો યોગ દંડાયો? વચન યોગ દંડાયો. શું દંડા? કોને દંડ પડ્યો? વચન યોગને. તમને કાપી દઉં આ શબ્દ પણ બોલાય નહીં. આખી મોરેડિયા આ શબ્દ પણ બોલાય નહીં. એને સુધારી દઉં, હજી એનાથી પોલાઇટ ભાષા, હજી એનાથી શુદ્ધ અને બહુ સાત્વિક ભાષા એનો ઉપયોગ કરી દઉં, જૈણા કરી દઉં. આ ઉપયોગ અને જૈણા સુધારી દેવાની પણ હજી ભાષા જે છે ને, હજી થોડીક કહીએ ને કે મધ્યસ્થી થોડીક નહીં રફ અને નહીં એકદમ સુધરી લેવી, મિડલ ન્યુટ્રલ ભાષા છે. પણ એમાં હજી ભાષાનો ઉપયોગ કે તમને ઉપયોગ કરી દઉં, તમને જૈણા કરી દઉં, તમને વાપરવું છે. સમજી જાય. ઘરમાં રોજનું આ પ્રમાણ તમે વ્યવહાર ભાષાનો રાખો ને તો ખબર પડી જાય. અમને જો કદાચ ક્યાં કોઈ જીવજંતુ નીકળ્યો હોય, કંઈ પણ દવા ડૉક્ટર વગેરે આવ્યા હોય, અંધારું હોય અને આની કદાચ ઉજાસની જૈણા ખપતી હોય તો અમે આદેશ કદાચ કરવો પણ પડે. ઘણા બિચારા જીવો ન સમજે તો શું કરવું પડે? ભાગ્યશાળી આની જૈણા કરશો, ઉપયોગ કરશો. શું શબ્દ બોલાય? જી બાપા. હા હા, સમજી નહીં તમારી ભાષા. હા હા, મોરમાં છે ને, જો આ મોરમાં તમે ઓકાર કાઢી નાખો. મોર શબ્દ જે આપણે કચ્છી ભાષાની અંદર જે મોર શબ્દ બોલાય એ મોર શબ્દની અંદર ઓકાર કાઢી નાખો. માથે જે માત્રા છે, માથેલી જે માત્રા છે એ ઉપરની માત્રા કાઢી નાખો તો શું આવશે? બરાબર છે ને? પ્રયોજન શું થયો? ભલે મારવાનો પ્રયોજન નથી, તમારો કાપવાનો પ્રયોજન નથી, તમારા શબ્દોનો પ્રયોગ નથી, પણ આ ભાષા જે છે ને એ ભાષાની અંદર ક્યાંક એવો વ્યવહાર જળવાઈ જાય, ક્યાંક એવો વ્યવહાર પકડાઈ જાય તો શું આવી જાય? એટલે ભાષા માટે જ મારા પ્રભુએ જે ભાષાનો પ્રયોગ કીધો એનો ઉપયોગ, એની જૈણા આ જીન શાસનની અંદર જયવંતુ જીન શાસન તમને કે મને મળ્યું. આ જયવંતા જીન શાસનની અંદર આ શબ્દોનો પણ પ્રયોગ કેટલો સલુણો અને કેટલો સુવાળો બતાડ્યો. તો એમાં જો તમે ઉપયોગ શબ્દ વાપરશો, એમાં જો તમે એની જૈણાનો શબ્દ વાપર્યો તો તમારા રોમની અંદર એ જૈણા ત્યાં ઉપસ્થિત થશે, પકડાશે. એટલે વાચન આશ્રવ નહીં બંધાય, તમારું વચન દંડાશે નહીં, મનોયોગ નહીં દંડાય, સાથે વચન યોગ નહીં દંડાય. એટલે બે દંડમાંથી તમે બચી ગયા. જી, કાંઈ યોગ થાય ખરો, પણ સાથે તમારા મનોયોગની જૈણા છે ને, મનોયોગની તમારી જૈણા છે કે આ સુધારવાની, કે ઉપયોગ કરવાની, કે જૈણા રાખવાની. એટલે તમે સુધારશો ને ત્યારે પણ તમે પરમાત્માનું નામ આવશે. એ જીવની સાથે એક મૈત્રીનો કરાર આવશે કે હું તને જે જૈણા કરી રહ્યો છું, તારા શરીરનો જે છેદભેદ કરી રહ્યો છું, એમાં ક્યાંક તમને નમસ્કાર મહામંત્ર યાદ આવી જશે, ક્યાંક તમને મૈત્રીનો ભાવ યાદ આવી જશે. અને આ ભાવના યાદ આવશે એટલે તમે સાવ વચ્ચો વચથી તમે એના બે ટુકડા નહીં કરો. બે ટુકડા નહીં કરો એટલે પેલું કપાશે નહીં, કપાશે એના છેદ થશે, કટકા થશે, પણ સાથે સાથે એના જે વચ્ચેના જે બીજ વગેરે જે છે એ બીજ વગેરે માટેની પણ તમારી જૈણા જળવાયેલી રહેશે. બરાબર છે ને? એટલે આપણા ભાવ પ્રાણની કતલ નહીં થાય. ત્યાં તમે જે વચ્ચે વચ્ચેથી આમ જે તમારી છરી ચપ્પુ ચલાવો તો એમાં શું થાય? બીજ વગેરે પણ એના બે ફાડા થઈ જાય. તો જે બીજ વગેરેના ફાડા થાય, જૈણાને ઉપયોગ હશે, જૈણાને ઉપયોગ હશે તો શું થશે? ત્યાં આપમેળે એ જીવોને જીવતદાન, બીજના જીવોને પણ જીવતદાન આપવાની તમારી અંદર એક ભાવના જાગશે. સમજાયું બાકી સર્યો? સમય આગળ ચાલ્યો જાય છે. 5 મિનિટ વાંધો ને? 5 મિનિટ 5 મિનિટ વાંધો ના આવડ્યું? સરસ. ભાવના અધિકારની અંદર મહાસખી અમારા પદ્માવતી રાણી શુદ્ધ ભાવ ભાવતા ભાવતા ધર્મના શરણે
સ્થિર થતા થતા પદ્માવતી રાણી પરલોક ભણી તો ચાલ્યા ગયા, પણ અહીંયા 3 નોધારા વ્યક્તિ રહી ગયા. વીર ધવળ મહારાજા અને 2 નાનકડા બાળકો એવા ઉદયભાન અને વીરભાન. હવે બધી જ જવાબદારી વીર ધવળ મહારાજા ઉપર આવી ગઈ. લોકને પણ એટલું દુઃખ છે, આખું નગર શોક મગ્ન થઈ ગયું છે કે પદ્માવતી રાણી હોત તો આ બંને બાળકો આજે નોધારા ન થાય. કેવી કુદરતની કર્મસત્તાની આ લીલા કે સમાસૂત્રા પરિવારની અંદર, હસતા ખીલતા કૂદતા પરિવારની અંદર એક જબરજસ્ત બીમારી આવી ગઈ અને બીમારીએ પદ્માવતી રાણીનો ભોગ લઈ લીધો અને ઘર આખું વેરણ છેરણ થઈ ગયું. કેટલું બધું બધાને દુઃખ લાગે છે. મોટા ઘરાનાની સ્ત્રીઓ છે, દાસ દાસી નોકર ચાકર વગેરે છે, એ લોકો પણ રાજાની સાથે પણ ખૂબ સલૂણો વ્યવહાર કરે છે. બંને બાળકોને પણ ખૂબ સારી રીતે એને સંસ્કાર મળે, ખૂબ સારી રીતે એને પ્રેમ મળે, વાત્સલ્ય લાગણી મળે એવી નગરની ઊંચા ઘરાનાની સ્ત્રીઓ આવે. દાસીઓ પણ એમને સાચવી રહી છે. નોકર દાસ ચાકર પણ એમને એક નાનકડી વાતે પણ એમને ક્યાં ઓછપ ના આવે. આ ડગલે અને પગલે, દીકરા તમને શું જોઈએ છે, બેટા તમને પાણી પીવું છે, બેટા તમને જમવું છે, બેટા તમને, આખો દિવસ એવો એમનો સમય પસાર કરાવડાવી રહ્યા છે કે એમને એક ક્ષણ પણ માતાની યાદ ના આવે અને માતાની યાદ આવ્યા પછી દીકરા રોકકડ ના કરી નાખે. આમ સમયો બધાના ગોઠવેલા છે અને વારાફરતી બધા એ બંને બાળકોને સાચવી રહ્યા છે. સમય જેમ પસાર થતો જાય છે તેમ પદ્માવતી રાણીની બધાને યાદ ભૂલાતી જાય છે. છે ને સહજ છે કે 12 દિવસ સુધી આમ જેમ આજે કંઈક અઘટના ઘટી હોય ને તો એકદમ ભરેલું દુઃખ હોય, પછી બીજે દિવસે જીવ એનાથી થોડોક શાંત થાય, ત્રીજે દિવસે એનાથી થોડોક શાંત થાય અને આમ કરતા જેમ સમય વીતતો જાય તેમ બધી જ ઘટનાઓ સ્વસ્થ અને શાંત થતી જાય. દુઃખની ઔષધ એ દાહડા છે. દુઃખની ઔષધ, દુઃખની દવા એ દાહડા છે. સમય જેમ વીતતો જાય તેમ બધું ભૂલાતું જાય. અહીંયા પણ બધા હવે સ્વસ્થ થતા જાય છે. રાજા વીરધવળ રાજા પણ પોતાના રાજકાજના કાર્યોમાં, દીકરાઓને સંસ્કાર આપવામાં, ભણાવવાના વગેરે બધી જવાબદારીઓનામાં એટલો સમય એમનો પસાર થતો જાય છે કે પદ્માવતી રાણીની યાદ આવે છે. છતાંય પણ હવે આ તો સહજ સ્વીકાર કરવા જેવું જ છે એટલે હવે એના ઉપર રડીને કોઈ પ્રયોજન નથી. સમય વીતતો જાય છે. એક દિવસની ઘટના છે કે બંને દીકરાઓ મહારાજા જ્યાં બેઠા છે પોતાના રાજમહેલમાં એનાથી થોડેક દૂર ચોગાન છે, આંગણું છે. એ આંગણાની અંદર બંને દીકરાઓ પોતપોતાની રીતે રમી રહ્યા છે. બહુ જ હળે મળેલા છે. ક્યાંય કોઈ બંને ભાઈ એકબીજામાં ઝઘડતા નથી. એક દિવસ પણ એવો નથી ઉગ્યો કે બંને ભાઈ નાનકડી વસ્તુ માટે પણ ઝઘડ્યા. તારી મારી ક્યાં કરી હોય. મોટાને કંઈ જોઈતું હોય તો નાનો એને આપી દે, નાનાને કંઈ જોઈતું હોય તો મોટો આપી દે. ભાઈ તને આ ખાવું છે, એકને કંઈ ખાવા પીવા મળે તો ભાઈ મારા ભાઈને મળ્યું, નાનાને મળ્યું ના, હજી હવે મળશે. એટલે મોટો ભાઈ પોતાનું છોડી કરી અને નાના ભાઈને આપે છે. ભાઈ તું પહેલા જમી લે, ભાઈ તું પહેલા કર, ભાઈ તું પહેલા કપડાં પહેર, ભાઈ તને આ રમકડું જોઈએ છે ને તું લે પહેલા. એટલે મોટો ભાઈ નાના ભાઈને એવું સંભાળે છે કે મહારાજા પણ જોઈ કરીને એની આંખો ઠરે છે. મંત્રીશ્વર પણ એને જોઈ કરીને એને સાંત્વના મળે છે કે કમસે કમ આ એક ધરપત આપણા ઘરની અંદર બહુ મોટી છે. કોઈક પૂર્વના પુણ્ય જ્યારે આ પરિવારની અંદર બંધાયા હશે ત્યારે બંને બાળકો ક્યારે પણ લડ ઝઘડ નથી કરતા, પણ બલકે એકબીજા માટે તડપી રહ્યા છે, એકબીજાના સુખને માટે સતત ચાહી રહ્યા છે. અને આ સમય પણ ચાલ્યો જાય છે. બંને દીકરાઓ સામે રમી રહ્યા છે. આ શાંતિથી વીરધવળ મહારાજા બાજુમાં બેઠેલા મંત્રીશ્વર આ દ્રશ્ય જુએ છે. અંદરથી તો એમને આનંદ થાય છે, પણ વીરધવળ રાજા કંઈક શબ્દો મંત્રીશ્વરને કહે છે કે મંત્રીશ્વર, આ બંને બાળકો કેવા પુણ્ય લઈને આવ્યા છે આ ઘરની અંદર કે બાકી બધું જ એમના માટે સારું અને સારું છે, પણ એક વાત એક ખોટ છે કે એમણે બિચારાએ કેવા અશુભ કર્મો કર્યા હશે કે આવી નાનકડી ઉંમરની અંદર એમને માનો વિયોગ થઈ ગયો. કેવા દેખણે વાખણે, કેટલા સરસ છે, કેટલા રૂપના અંબાર છે અને
કેવા એમના પુણ્ય છે કે માંગ્યા પહેલા એમને બધું મળે છે. એમના જીવનની અંદર વિનય અને વિવેક પણ આપણા માટે કેવા છે કે આપણે એક નાનકડી હાકલ હજી કરવા જઈએ ને, એમને બોલાવો મોકલીએ ને, એનાથી પહેલા તો એ બંને બાળકો હાજર હોય. રોજ સવારે રોજ સાંજે આપણને પગે લાગે. વિનયમાં તો ક્યાં બંને બાળકો ચૂકતા નથી. નમ્રતા એટલી છે, દાસ દાસીને માટે પણ કંઈ પણ તુકારા અને જાકારા નથી આપતા. કેટલો વિનય અને વિવેક આ બધા માટે સાચી છે. આ બધું એમને આવ્યું ક્યાંથી હશે? મંત્રીશ્વર કહે છે કે મહારાજ, આ તો તમારા પુણ્ય છે, તમારા ભાગ્ય છે કે પૂર્વ જન્મોની અંદર આવી કોઈ સારી કરણી કરીને આવ્યા છે કે 99% આજે તમારા બંને દીકરા ટકોરાબદ્ધ છે. માત્ર એક જ વાતે અમને પણ ખટકો છે કે માતાનો વિયોગ છે. પણ આજે જ્યારે તમે એમને પ્રેમ વાત્સલ્ય આપી રહ્યા છો, આપણા હાથમાં જ્યારે દીકરાઓ છે, ત્યારે આપણી જવાબદારી છે કે આપણે એની માની ખોટ એમને સાલવા નથી દેતા. હા ભાઈ, આ તો એમના પુણ્ય છે એટલે આપણને પણ એના ઉપર વાત્સલ્ય જાગે છે, પ્રેમ જાગે છે. બાકી તો એના પુણ્ય ભોગવે છે. પણ મંત્રીશ્વર ભાગ્યશાળીઓ, એક વચ્ચે સવાલ મારા સાહેબે પૂછ્યો કે જે સંતાન નાનકડા સંતાન હોય એને માતાનો વિયોગ થઈ જાય, ભાગ્યશાળીઓ કોઈ પણ વડીલનો વિયોગ થઈ જાય તો એ વડીલનો વિયોગ થાય એના પાછળ કયું કર્મ કામ કરતું હોય? 8 કર્મમાંથી કયું કર્મ એનું ત્યાં કામ કરતું હોય? ચલો આજે આપણે પ્રશ્ન રાખીએ, આવતીકાલે એનો જવાબ આપજો. બરાબર છે? સોચી સમજી વિચારીને એનો જવાબ આપજો. અહીંયા વીર ધવળ રાજા એમના ભવિષ્યને માટે હવે સોચી રહ્યા છે કે કોઈ પાઠશાળા, કોઈ શાળા, કોઈ પંડિતો, કોઈ ઉત્તમ એવા ધર્મગુરુઓ એના માટે આપણે હવે શોધીએ, કારણ કે ઉંમર એમની હવે ભણવાની આવી રહી છે. એવા ધર્મગુરુ, એવા પંડિતો, એવા ધર્મગુરુઓ કે જે મારા બાળકોને, આપણા બાળકોને ઉત્તમ સંસ્કાર આપે અને એ બાળકો મારા પાછળ ગાદીના જ્યારે વારસદાર થાય ત્યારે એ ગાદી માટે બંને દીકરા લડે તો નહીં, પણ એ એકબીજામાં સંપી કરી આજે જેવો સંપ છે એવો ભવિષ્યના કાળમાં પણ એમનો સંપ અકબંધ રહે અને સાથે સાથે આ રાજ્યની ધુરાને દેવ, ગુરુ અને ધર્મની કૃપા થકી વહન કરે. એવા ધર્મગુરુની હવે તમે શોધ કરો. અને પણ મંત્રીશ્વરે એ આજ્ઞાને ઝીલી લીધી અને કોઈક નજદીકના ઉત્તમ દિવસે હવે કરા ગુરુ કે એના માટે જે અભ્યાસ માટે ગુરુ છે એની શોધ ચલાવશે. અને શોધ ચલાવતા કેવા ગુરુ મળશે અને કેવા પ્રકારના બંને બાળકો સારું અભ્યાસ કરશે કે નબળું, કારણ કે સંસ્કાર તો હવે બહાર જઈને લેવાના છે અને સંસ્કાર એમને કેવા કયા મળશે સમય ઉપર જાણશું ભાગ્યશાળીઓ. પણ આપણે આપણા જીવનને હવે આ વિશાળ સંસાર છે એ વિશાળ સંસારને ઘણો ભોગવ્યો છે, ઘણો માણ્યો જાણ્યો, પણ એ સંસારમાંથી હવે ક્યાંક સ્મિતતાના પંથ ઉપર આપણે આગળ વધી આત્માનું કલ્યાણ કર્યું. એ જ જીનાગના વૃત્તો બનાવીએ.